ભરૂચના વ્યવસાયિક વિસ્તાર એવા કતપુર બજારમાં તસ્કરો એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ શહેરના કતપુર બજારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। શાહિલ લેડીઝ વેર, હેપી ગાર્મેન્ટ, મુસાજી ટી શાહ, દિનેશ ચંદ્ર, કસ્તુરચંદ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો। તસ્કરોએ દુકાનોના કાચ તોડી તેમજ પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે। વિવિધ દુકાનોમાંથી મુદ્દામાલની ચોરી ઉપરાંત અત્તરના વેપારીનો માલ સામાન પણ ચોરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી। સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થતા વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી લેવા માંગ કરી છે। આ તરફ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। થોડા દિવસ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા, પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી। આજની ડેટ પ્રમાણે એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ, પણ ત્યાંથી બી કંઈ અત્તરને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ। બસ આટલું છે। આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે। સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી। એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી। अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિયાકાર। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક। પોલીસે આ બાબતમાં જે રાત્રે પેટ્રોલિંગ રાખવાનું હતું એ કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ ચોરો બેફામ ભર્યા છે। અમારી કતુપુર બજાર વેપારી એસોસિએશનની માંગ છે કે અમારી જે આ દુકાનોની સલામતીનું શું સાહેબ? અમે વેપારી માણસો છે, અમે વેપાર કરીએ છીએ, અમારો કુટુંબનું અમે ભરણ પોષણ કરીએ છીએ વેપાર કરીને। તો સાહેબ અમારી દુકાનમાંથી રાત્રિના માલ મત્તાની ચોરી થાય છે, તો સાહેબ આપ સાહેબ તાત્કાલિક ચોરોની ધરપકડ કરી અને તાત્કાલિક એમને કડક સજા કરવામાં આવે ને ભવિષ્યમાં કોઈ પણ જાતની કતુપુર બજારમાં ચોરીના બનાવ ના બને એના માટે સખ્ત પગલાં લેવા અમારી માંગણી છે। બકરા ઈદના એક દિવસ અગાઉ હું પણ મારી 15,000ની એટલે કે ચોરી થયેલી હતી અને આજે રાત્રે પણ મારી લગભગ 16 થી 17,000ની એટલે કે ચોરી થયેલી છે। સ્પ્રે બી ગયેલા છે, અત્તર બી ગયેલું છે। એનાથી પહેલા મારે અત્તરની બોટલો અને સ્પ્રેની બોટલો ચોરાઈ હતી અને આજે પણ અત્તરની બોટલો અને સ્પ્રે ચોરાયેલા છે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।